મારી મરતોલીના દાળોની મારી હર હર મારી હાતા પોરના મારા હાતા હેતુઓ મારી વખડીની વાજણાઓ મારી મારી ભોમણાના દાળોની મારી રાજુ બુવાની મણકાની માળા મારી ચહેરાવો માતું આવતો મારી ચહેર તું આવતો ઘરિયાળા પાઠ જડાવું ઓ મારી ચહેર તું આવતો જણા જણા ઘુઘરા ઘગડ આવો મારી જેવું આવો તું બેઠી હોય તો કોઈ દાડો મેમોન પરુણાની વાટો જોવાતી હોય તું બેઠી હોય તો સંજય ભુવા કોઈ દાડો દવા ગોળી ના વારા ના આયા મારી સભાઓ ભણો હાટો કાળો કળિયુગ છે બોલીને બીજું બોલશે પણ હું કોઈ દાડો વખડીની મુકાબરી ઓછાડી કોઈ દાડો બોલીને બીજું બોલવું નહીં લ્યા માં જગતનો સંગ કર્યો નહીં ઓ જે તનિયા મેં તારી કાબરી ઓછાડીનો સંગ કર્યો છે કોઈ દાડો ભરબજાર આબરૂ ના જાય કોઈ દાડો તારી દીકરીઓને ગુલામ બેવાના વારા ના આવું મારી માં ઢોડી બોલો એક દાડો બોલી બોલીને મને બનાયું હોય એક દાડો બોલી બોલી મને ઇતિહાસ રચ્યા હોય માવો ભળન પોતાનો એ મેઠો મેઠો મેણો માર્યો હોય ઓ સંજય ભુવા કોઈ દાડો ભર બખોરે દિન ભાઈ સોયલો ન કરતો હોય માં ભેડી કુડતા મારી છે હરજના ભેડી કુડતા ભવ જતા રહ્યા હોય હર હર માં સોનું સોનું ગુનામ રોવાના દાડા આયા હોય આવજે મારી બમોણા મારી રાજુ ભુવાની ભક્તિ ના રોમ આવો મહારાજા હીરે હીરે એ જવા દે આઈ મારી ચહેરાઈ મારી સભાની મુખા મહેમાન દાયરા વાળો એ મારા વનકટના રાવતો ગવૈયો વાજેન્દ્ર વાળો બહુ વગાડવાની જરૂર પડશે બે સવાલ કહું એ નોભીના છે સંજયભાઈ
જીવાભાઈ, અર્જુન, ચેતન, તમારી માતા શું ભાઈ, પરેશભાઈ, મારા મુગા મહેમાનો, એ મારા ચહેરના મંડળના સેવકો, એ સભાના મહેમાનો, આજ હું મરતોલી મેઠી વખડીની ચહેરભાઈ માતાવડી છું ભાઈ. નદી કિનારે નેહડો રે મારો નદી કિનારે એવો નદીના કિનારે એવો નદીના કિનારે એવો નદીના કિનારે મારો નેહડો નેહડો દોવા હોન સંજયભાઈ, ઘણી માતાઓ ખમા 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 કઈ જતી રહી ભાઈ. અર્જુન, ચેતન, ખમા કીધે ખમા બનતી નહીં ભાઈ. પણ આ સભાની અંદર ચા વેચી રહ્યા છો, પાણી વેચી રહ્યા છો, પહેલી ખમા હિંમત એવી છે. મજૂરી કરે છે લ્યા, મારું મારું કરીને પાલું પાણી પી રહ્યા છે. આ ઉમકડીના રોમ પેલા તમને ખમા કે સલ્યા. એ ભાઈ, બીજી ખમા વગાડવા વાળો ને ગાવા વાળો ને ચિત્તનભાઈ ગળું સોલી રહ્યા છો. પણ ગોડો સરસ્વતી સ્વેચ્યા ગાપાસી થવાની તો હું બમણાની જોગણી બોલું છું. તે સંજયભાઈ, આજ તો પેટ ભરીને આશીર્વાદ આલવા બમણાથી આવીશ. હે, કાલ સુધી ગમે હતું ભાઈ. આ ગામનું નામ જ હોનગઢ છે, આ હોનાની ધરતી છે. તે આ હોનગઢ નો દેરો હોના જેવો છે, એટલે હોના કદી કાત આવે નહીં. એ તમારા મોણાના મનમાં કદી કાટ ન લાવતા. આ તો હોનાનો દેરો છે, હું મોણાની ચહેર બોલું છું. એ સંજયભાઈ, મારું અભય વરદાન આલતી જાઉં છું. કાલ સુધી ગમે તે હતો, તારી ભુવા પડી કોઈ દાડો અબજસ નહીં લેવા દો. હું બમણાની જોગણી બોલું છું. તમને મોજ આવે એટલે વગાડો છો. હું એ ઢોલના તાલે રમનારી ચહેર છું લ્યા. તે ઓળખાઈની માતા છું. જેને જેને મને ઓળખી નો નાવડો તરી ગયો ભાઈ. ઓળખતા આવડવું જોઈએ ભાઈ. આ સભા મેં ચોક ઉમખડી કોકના રૂપમાં આવીને બેઠી છે, હું માતા બોલું છું. એ સવારે પૂણા 3 વખત કદાચ જહું, લાકડી નો ટેકો લઈ જો આ સભામાં ઓટો મારવા ના આવો તો જગતમાં મારું ચહેરું હોય આંબો ન ભલે ઊંચા ઊંચા બંગલા ચણાવો ઊંચા બંગલા ચણાવો
દેવ છે મલાજો રાખીને ધૂણીએ છે, માથો ઓઢણ રાખી ધૂણીએ છે. પણ અત્યારનો નવી શહેરનો ભૈરો તો હવે બધો દેશ આવી ગયો ભાઈ. મલાજા ખોવાઈ ગયા, એ દરબાર વટ ખોવાઈ ગયો ભાઈ. પણ છે જમ જમ જમોનો જાય એમ બાર ગવે બોલી બદલાય ભાઈ. એ ભાઈ સંજય, હું તમારી માતા છું. તે કદાચ ભાવ કરી અને મને બોલાવી છે તો કદાચ ભાવ કરીને આવ્યું છે. ભાવમાં કદી ભાવ નહીં થવા. પણ કોઈ દુખિયારું આવે તો અડધી રાતે ઉભો થઈ અને બેસજે ભાઈ. અરે દેવના થઈને બેસો લેવો. દુનિયાનું ગમે તેવું દુઃખ હશે, ગમે તેવું રોતું કકડતું આવ્યું છે, આ માતા જાગી છે ભાઈ. અને જાગવામાં કોઈ ખોમી નહીં. હું માતા બોમણાની ચહેર તારા મઢે ઓટો મારી આવી જા. અને કદાચ તારી માટીના મઢે એ દીવાના ભગવાન જબરાશે. તે આ માટીના મઢ એક દાડો હોનાના થશે એવું મારા દેવના પ્રભુ બોલી રહ્યા છે. તે સંજય, આજ તો એવું કહેવા વળી છું કે આજની તારીખ લખી દેજો. અને પોરા તારીખ આવે એ પેલા તો માથા હોનાની પાઘડી ના પહેરાવું તો મારું હે મારી તે ચહેર મને બહુ ગમે છે, મારી તે ઉમો મને બહુ ગમે છે. રમેણમાં વાગે, અવસરમાં વાગે, રમેણમાં વાગે છે માતાનો રેડિયો રે. મારી જાઉં તો મને બહુ ગમે છે, મારી ચહેર તો મને બહુ ગમે છે. રમેલમાં વાગે, અવસરમાં વાગે, રમેલમાં વાગે છે જહુનો રેડિયો રે. વાગે રાત રમેલમાં વાગે છે જયરાજ જોતો હરમાનો નેડો લાગ્યો, હોનગઢમાં જોતો ઉમો માનો નેડો લાગ્યો, મંદડું મારું હોનગઢમાં મૂંઝાણો રેલો. એ ભાઈ કોઈ વેમ રાખવાની જરૂર નહીં અર્જુન. ચેતન, આ મઢ હોનાના છે, કોઈ વેમ રાખવાની જરૂર છે નહીં. આ બધું હોનાની, આ વસ્તી હોનાની, આ ડાયરો હોનાનો, આ મોડવો હોનાનો. મારી ગાયો દીકરીઓના ઉમાવા વર્તા ચોય પડ્યા છે. અને હોય ભાઈ મોણસ છે, મોણસ વર્તો થાય. હે કોઈ પણ મોણ હોય ને જાડો મોટો વર્તો તો હોય ને હોય. પણ ભાઈ સાચું મન અને સાચી નોભી રાશી અને આ ઉમખડીના દીવાના રોમ ડબરા છે. અને એ દીવા તમારો વર્તો મિલજો. કદાચ હવારો મિલ્યો છે હોજ નહીં પડવા દે એવી આ માતા એવું છે ભાઈ. સંજયભાઈ દીવાની શરતમાં, દેવની શરતમાં ઉભા રહી. અને આ બધું હવે તમારા મોથા ઘણો ભાર આવ્યો છે ભાઈ. તે આ ભાર ઉપાડીને ફરવાનું છે. હે હવે તમારાથી છૂટા હ નહીં. એટલે કે ભાઈ ભૂવા બનવું સારું, પણ ભૂવા બનવું બહુ અઘરું છે. આ બધો મોથો ભાર ઉપાડીને ફરવું પડે છે ને, એ તો અમને ભુવાન અમને જ ખબર છે. કોકની બાધા બગડે ને એટલે ભુવાન રાતે ઊંઘ ના આવે પાછી. કે ફલવાના બાધા લીધી પાછી આવી એટલે પાછા ભુવાને બહુ અડતો ઊંડો થઈ જાય કે આવું ચમ બન્યું છે.
બાધા કોઈની ના પડી હોય ને ઊંઘ વહેલી આવે, પણ બાધા હાલવા વાળો ઊંઘ ના આવે. એટલા ભાર તો સંજય ભુવાના માથક હે. એટલે ભાઈ હું માતા એવું કઉ છું કે સાચી ભક્તિ કરજો, સાચી નીતિ રાખજો. તમારા માથે કોઈ દાડો ભાર નહીં આવવા દે. હું માતા ચેહર બોલું. અરે ભાઈ હું મહેસાણા જિલ્લાની માતા છું ભાઈ. મહેસાણા જિલ્લાની ચુવાણના ચોકની મરતોલી મેઠી વખડીની મહાદેવ ભગતની માળા છું. એ હું રબારીની માતા છું. હા નાસ્તો બનાસકાંઠામાં આવી બેઠી છું. તે આ ગોમ તો મારા માટે પેલાવેલી છે, મારા ભુવા માટે. ત્યાં આવીને બેઠી છું. સંજય બેગડી જો પલોટી વાળી છે. મારા દેવના રોમ જબરાસ અને કદાચ નોભીથી હારા આશીર્વાદ આલી જઉં છું. અને મારા પારાની પુણે આજ મઢે જમા કરાવતી જઉં છું. અને અર્જુન મનમાં વર્તો ના રાખતો કે ઉમકડી બોલી છે, ભોમણા ચેહર બોલી છે, વિઠોળા ચેહર બોલી છે કે નોકરી 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 પૈણવાના જોગ. ભુવા તો લે આ ભારમાં બોલી જાય. દેવ ને પાડવું હોય તો પાડે હે, પણ મનમાં તમે ઓરતો ના લાવતા. સમય વેડા હારી અંધા. હું કઉ છું પછી તાવ આવ્યો હોય તો દેવ ને ભાઈ ઘણા એમ કે તાવ જમ આવ્યો હે. દેવ ને હું લેવા આવ્યા? ડોક્ટર જોડે જવું પડે. કેન્સર થયું હોય તો કેન્સર ની હોસ્પિટલમાં જવું પડે. પણ ગોડો સાચું મન લઈને આવે તો એક દાડો વસઈનો મને ફરતો 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 બોમાણામાં આવી અને રવિવારની બેઠકમાં મારા ભુવાના આગળ આવી માથું કુટીને જોવા માંડ્યો. ભુવાજી ગજબ થઈ ગયો. બે છોકરો જેણો છે અને મારી ઘરવાળીને કેન્સર થઈ ગયું છે. અને ડોક્ટરો છૂટી પડી જાય કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે ભાઈ. એટલા અર્જુન માણસો બેઠા છે પાછા મારા મંડળ વાળા. તે કોઈને ખાતરી કરવી જ કરજો, કાલ જ જઈને આવીશું. એ મારા ભુવાએ ગપ્પુ મારી દીધું કે દોલે કેન્સર મટી જાય. ભુવાએ તો ગપ્પુ મારી પછી માતા ના આવ્યો ઉજાગરો. એટલે ચહેરે મને રાતે જગાડીને કીધું કે લે આવું કરવા આવું કરી રહ્યો છે. ઓનો હવે સમય પાછી ગયો છે તે ચમ આવું કર્યું. પણ તારી ભક્તિ શક્તિથી હું માતા પસંદ થઈ છું. એટલે જાવાનું કેન્સર મટાડી દે. કાલ કેન્સર ના રિપોર્ટો બધા નીલાયન ભાઈ બેઠી થઈ જશે. એ ગોડા સાચું મન તન લઈને બેસી જાય તો હું માતા અશક્ય નું શક્ય કરી શકું. પછી ભાઈ રજની મહેન્દ્ર આવી માતાની બેઠક ચાલતી હોય ને ગીતા માત નાખો. ગીતા માત નાખે એટલે પટ્ટી વાળી મટાવવાની કે મિલ દો. એટલે ગલ્લે જો તો કોઈ પોનકિંગ હાલે કે પટ્ટી વાળી ઈ નહીં ચલાવતા. દેવના પારે મૂચી દેવી છે. એટલે માતા એવી જ ખમાક્યા જીવા ભાઈ કે માં ફૂલ લઈને ફૂલની પોખડી તો ફૂલ લઈને ફૂલની પોખડી જ મળે. પછી આખો ગુલાબ લેવા બેહો ના મળે. ભોમણાની જોગણી છું. તું તો જબર ચડી વાટ મોલાયા કરું. હવે કહેતી હોય તો તારા માટે જીવે જતો કરું. પેલી ગાડે તો દુનિયા મારું શેર શેર પડે. હવે કહેતી હોય તો તારા માટે જીવે જતો કરું. ભાઈ દુઃખ દુઃખ કરી રોશો ને લ્યા. દુઃખ તો આપવાનું અને પેલું દુઃખ આવશે એના પાછળ સુખ આવશે.
સુખમાં માતા મળશે તો કોઈ ખબર પડશે નહીં. એવું ને એવું તમને દેખા દુઃખમાં મળશે તો સદાય હંગાત રહે. હે ભાઈ, હું બોમાણાની જોગણી બોલું છું. તે સભાના મહેમાનો દીકરીઓ ગાયો ખમા તમને બોલું છું. ઓય બહેન, મારા હમું ટગર 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 તમે જોઈ રહ્યો છો. તે હું માતા આ સભાની અંદર 5 જણાના વર્તા એવા છે. તે આ ઉમાના મઢે મેલજો, આ જહુના મઢે મેલજો. આનો ભગવાન જબરો છે ને 5 જણોનો કાળદો રહી રહ્યો છો. માતા ઓડી લે બેઠો ભીતર ની ભરાઈ જાય, અંગાત હાડવો મઢાઈ જાય, આળદું કલો કલો હરકે જાને તમનો આડી જાય. બેઠો ભીતર ની ભરાઈ જાય, અંગાત હાડવો મઢાઈ જાય, આળદું કલો કલો હરકે જાને તમનો પાડી જાય. એવો મારો બમોડાનો મલખ જોવાય, એવો મારો બમોડાનો મલખ જોવાય, દેહડે વાટો તારી રે જોવાય. કરણી મળી જાય, હાડમો મળી જાય, કાળનું કલો કલો હરકે જળ તમને બારી જાય. વાહ 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 વાહ. જાગી જો છે. હું વમાણાની ચહેર બોલું છું. એ સભાના મહેમાનો, હું રાજુ ભુવાની માળા બોલું છું. જયરાજ, સંજય અને તમારા 4 ભુવાના મારા પેટ ભરીને અમીના આશીર્વાદ છે. તે કોઈ દાડો ખમા ખમી રહેવાની દઉં. વમાણાની જોગણી બોલું છું. એ ભાઈ સંજય, કદાચ 800 કણ ગણતા થયા છો, પણ એક કોથળો ભરીને ઠલવી દે છે. અને એક કોથળો ભરી ઠલવીને એમાં કણ ધરાવજે. ના ઉમખણી ના પકડે તો જગતમાં મારું ચહેરું. એ ભૂવો જાતા કમળની ડાળે કમળનું ફૂલ લેવા. બાપુ મારી વિઠોરાની ચહેર બાપુ. ભુવન આગળ જો તો માતા, પાછળ છે માતા, કમળની ડાળે કમળનું ફૂલ લેવા. આ ગ્લાસ વરવાળા ટવકો પાડ્યો એટલે હાજર ના રહ્યો, જતો રહ્યો લ્યા. અને પછી ભુવાને ફોન કરો, ભુવાજી ટાઈમ કાઢો. ભુવા જોડે કેટલા ટાઈમ હોય લ્યા. કાલ રાતનો ઉજાગરો, આજનો ઉજાગરો, 3 પોહેટ દાડા ઉજાગરો. હવારોમ નોકરી તો ખમે ખમ. ધરતી રે ધરતી ખમ લ્યા. વેણે કમન કમાણે ખમ. હું માતા છું લ્યા. એ સંજયભાઈ, મને વાળી છે જોપાઉદી લેવા આયા. તે પૈણ્યા એટલે ઘોડા ઉપર ચડ્યા ને વરરાજા કહેવાયા. પણ આજ તો આ હોંઢોટ નો ગ્રેટ રાજા, મહાન રાજા,
આન આજની સભામાં ઉમખડી મહાન રાજા ચાલ્યા આન ટાઈગર કહેવાય આ ઉમકડી ટાઈગર છે ટાઈગર રહેશે ને સદાય ટાઈગર જેવા કોમ ના કરે તો મારું નામ માતા ખમા કહેવાય શું અને ખમા જ કહેવાની હોય પણ ભાઈ જો ભાવ હોય એટલા હારા આશીર્વાદ આલવા પણ પછી એવું લાગે કે બોમણાની માતા એ પણ કોઈ કીધા વગર જતી રહી હે અને વર્તા એવા ને એવા રહી ગયા કે ભોજી આયા હતા પણ બે સવાલ ના કર્યા પણ સંજયભાઈ જયરાજ 12 મહિના થતા મારા સવાલ હોના જેવા થાય છે જોતા રહેજો હું માતા છું લ્યા આ તો વાયુ છે એ બધું ઉગવાનું છે એટલે હારું વાવેતર કરજો હારું વાવેતર કરજો હારું વાવેતર ઉગશે અને હારો મેઠો ફળ મળશે હું બમણાની જુગણી એવું બોલું છું કે આવનાર તારા વગણ કોઈ મહેમાન પરુણું આવે ભૂસાનો રોટલો ને તરસાન પાણી આલજે ભાઈ તે આ ગોમ ટોડે ખમા બેઠેલો ને ખમા ઉભેલો ને ખમા ઊંઝી ગયા હોય એમ નહીં ખમા વિડીયો ઉતારે છે એમ નહીં ખમા વગાડવા વાળો ને ખમા આ ગાવા વાળા ચેતન નાગવા અને અર્જુન જીવાભાઈ મારા ભુવા ભક્તો પાવડિયો હવને ખમા મારી